ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સિટીના પ્રખ્યાત ઝવેરી એવા કૈલાશ કાબરા અને તેમની બહેન રચનાએ હિન્દી ગીત તૈયાર કર્યું છે। આ સોંગમાં પીએમ મોદીને નવગ્રહોના પ્રતીકવાદ દ્વારા તેમના ગુણોને પ્રકાશિત કરવામાં આવ્યા છે, જેમાં દરેક અવકાશી પદાર્થ પીએમની એક વિશિષ્ટ શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે। આ રચના કાબરા ભાઈ બહેન દ્વારા પ્રધાનમંત્રીના નેતૃત્વ અને અથાગ કાર્યનીતિ પ્રત્યેની ઊંડી પ્રશંસાને પ્રતિબિંબ પણ કરે છે। જો સંગીતની વાત કરીએ તો આ સુંદર ગીતને દર્શન દ્વિવેદી દ્વારા કમ્પોઝ અને પ્રોગ્રામ કરવામાં આવ્યું છે। હર્ષ શાહે તેને કંઠસ્થ કર્યું છે। ગિટારિસ્ટ તરીકે સંકેત અને સોંગને મધુ રાવલે દ્વારા મિશ્ર અને માસ્ટર કરવામાં આવ્યું છે। આ ગીતના શબ્દો કૈલાશ અને રચનાના પિતરાઈ ભાઈ અને કાબરા જ્વેલ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આનંદ ઠક્કર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે। તેમણે પીએમ અંગે પોતાના મંતવ્યો રજૂ કરતા જણાવ્યું હતું કે 20 વર્ષથી વધુ સમયથી મોદીજીના સમર્પણ અને શિસ્તથી પ્રેરિત છીએ, જેમાં નમ્રપણે અમારા હીરાના ઉદ્યોગને કેવી રીતે આગળ વધારવો તે પણ અમને તેમની પ્રેરણાથી શીખવવા મળ્યું છે। તમે જાણો છો તેમ હીરો એ તેની કઠિનતા અને તેજસ્વીતા માટે જાણીતા છે, અને અમને લાગે છે કે આ ગુણો તેમની શક્તિ અને તેમનો પ્રકાશ બધે કેવી રીતે ફેલાય છે તેનું પ્રતિબિંબ પૂરું પાડે છે। વધુમાં કૈલાશ કાબરાએ કહ્યું કે ઉર્જા અને ભક્તિથી ભરપૂર આ ગીત પીએમ નરેન્દ્ર મોદીને નવ અવકાશી પદાર્થોના અનન્ય ગુણો ધરાવતા તરીકે દર્શાવે છે, જેમાં શનિનું ધીરજ, સૂર્યનું તેજ, ચંદ્રનું શાંતપણું અને મંગળની ગતિશીલતાનો સમાવેશ થાય છે। ગીતના શબ્દો તેમને ભારતનું ગૌરવ, દેવી અંબેના સાચા ભક્ત અને જેમનો પ્રકાશ રાષ્ટ્રને પ્રકાશિત કરે છે તે તરીકે વર્ણવે છે। વધુમાં આ ગીત ફક્ત કાબરા ભાઈ બહેનોની પીએમ પ્રત્યેની પ્રશંસા જ નહીં, પરંતુ સખત મહેનત અને સેવાના મૂલ્યોમાં તેમની શ્રદ્ધાને પણ પ્રતિબિંબિત કરે છે। કાબરા પરિવારે અગાઉ વ્યવસાયમાં તેમના યોગદાનને માન્યતા આપવા માટે 1 ડઝન કર્મચારીઓને કાર ભેટ આપીને હેડલાઇન્સ બનાવી હતી। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। આ વખતે કારણ કે મોદીજીનું 75th બર્થડે છે તો થોડુંક સ્પેશિયલ અમને લગાવવું હતું, તો અમે અમારી ઇન્ડસ્ટ્રીથી રિલેટેડ આ નવગ્રહ થીમ ઉપર આખું એમનું આ ગીત બનાવ્યું છે। તો એના માટે અમે આ આખું નવગ્રહ થીમ યુઝ કરીને આ આખું સોંગ બનાવ્યું છે। આ વિચાર અમને એમના ડેડિકેશન, એમના મહેનત, એનાથી અમે સ્ટાર્ટિંગથી એમને રોલ મોડલ, આઇડલ માનીએ છીએ, એનાથી અમને આ વિચાર આવ્યો। તો આ વખતે એટલે અમે એમને આ નવગ્રહ થીમ ઉપર આ સોંગ કર્યું। એમને ભગવાન સરસ હેલ્થ આપે તાકી એ ઇન્ડિયાને હજુ એક નેક્સ્ટ લેવલ પર લઈ જઈ શકે। 20 વર્ષથી 17 સપ્ટેમ્બરના રોજ હું કંઈક ને કંઈક એવું સ્પેશિયલ કરું છું જેથી મારા મનને શાંતિ થાય કે મેં મારા ભગવાન માટે કંઈક યુનિક વસ્તુ કરી। જેમ આપણે ભગવાનનો જન્મ હોય, હનુમાન જયંતિ હોય, મહાવીર જયંતિ હોય, તો ભગવાનને કેવી રીતે પૂજીએ છીએ એ રીતે હું મોદીજીને મારા ભગવાન સમાન માનું છું। એમનાથી ઘણી બધી પ્રેરણા લીધી છે। હિંમતની વાત કરીએ, જુસ્સાની વાત કરીએ, આ વખતે અમે એવું વિચાર્યું કે અમે દર વખતે કંઈ બનાવીએ છીએ એ લોંગ લાસ્ટિંગ રહેતું નથી। ઘણીવાર અમે આર્ટ વર્ક બનાવીએ છીએ, ઘણીવાર અમે પેઇન્ટિંગ બનાવીએ છીએ, એટલે મેં નક્કી કર્યું એક ગાયન બનાવીએ અને રોજ અમારા 7 જ્વેલરી શોરૂમમાં પૂજા પછી આ ગાયન વાગશે। આ ગાયન જોડે અમે અમારા મંદિરમાં નરેન્દ્ર મોદી સાહેબની મૂર્તિ રાખીએ છીએ। આ મૂર્તિ ચાંદીમાં બનેલી છે। રોજ સવારે હું પોતે મૂર્તિને સાફ કરીને ફૂલ અર્પણ કરું છું અને ખૂબ પ્રાર્થના કરું છું કે મોદીજીને ભગવાન એટલી બધી હિંમત અને એટલી બધી એમની તંદુરસ્તી આપે કે જેથી આપણું દેશ વર્લ્ડનો નંબર 1 દેશ બની જાય। ખાસિયત એ છે કે જે બધા નવગ્રહ છે, નવગ્રહની ખાસિયત હોય છે, એ જ પ્રમાણે અમારા મોદી સાહેબની બી એવી ઘણી બધી ખાસિયતો છે। તો એ પ્રમાણે અમે ગીત આ લખ્યું છે। હું 1-2 લીટી આપને ગાવીને બતાવીશ। હીરે સા કઠોર મનોબલ પર દિલ સે કોમલ આપ, પન્ના સહરા લहराए प्रगति का झंडा आज, माणिक सदीप देश का भाग्य हमारा, मोती सा निर्मल सत्य का राग हमारा, मोदीजी। એટલે આ રીતે જે માણિકની હોય કે હીરાની હોય કે પન્નાની હોય, કોઈ પણ જે નવગ્રહની જે ખાસિયતો છે એવી આપણા મોદીજી સાહેબની એટલી બધી ખાસિયતો છે અને એટલા બધા સરસ કામો કરેલા છે। તો એ પ્રમાણે અમે આ ડેડિકેટ કર્યું છે એમને આ આખું સોંગ, અને આખું સોંગ સાંભળશો ત્યારે ઓર મજા આવશે।